ચાલો બાળકો, પેરાડાયા અને ફેરોમેગ્નેટિક પદાર્થ એમાં છેલ્લી થિયરી ફેરોમેગ્નેટિક પદાર્થ માટે ફેરોમેગ્નેટિક પદાર્થ માટે હિસ્ટેરિસિસ લૂપ ચાલો, લૂપ બી વિરુદ્ધ, એટલે આ લૂપ તમારે બી વિરુદ્ધ એચ આલેખ દોરી સમજાવો. ચાલો, બાળકો, આપણે બી વિરુદ્ધ એચ આલેખ દોરવાનો છે. એટલે ઊભી અક્ષ પર આપણે બી લઈ લેશું અને અહીંયા એચ. આંકડા આપણે બધે જ નહીં દર્શાવીએ, જરૂરી છે તે દર્શાવશું. બરાબર? ચાલો, અને બીજી એક આકૃતિ એ તમારે દોરવાની જરૂર નથી. એમાં શું કરવાનું છે, ધારો કે આ સોલેનોઇડ, ચાલો આ સોલેનોઇડ અને આ બેટરી. બરાબર? ચાલો અત્યારે ડિસ્કનેક્ટ રાખો ને. અને આની અંદર તમારે શું મૂકવાનું છે, ફેરોમેગ્નેટિક પદાર્થ. ચાલો, આની અંદર તમારે ફેરોમેગ્નેટિક પદાર્થ મૂકવાનું છે. ચાલો, આ અંદર મૂકેલો ફેરોમેગ્નેટિક પદાર્થ. ચાલો, હવે તમારે શું કરવાનું, જુઓ. આ ફેરોમેગ્નેટિક પદાર્થ માટે છે ને બી વિરુદ્ધ એ ફેરોમેગ્નેટિક પદાર્થ માટે બી અને એચ સંબંધ કાયમી રેખીય હોતો નથી. હવે એચ એટલે આપણને ખબર છે, એચ એટલે આમાંથી વહેતો પ્રવાહ. ચાલો, આપણને ખબર છે કે ચુંબકીય ક્ષેત્ર B0, સોલેનોઇડ નું પોતાનું ચુંબકીય ક્ષેત્ર B0 બરાબર મ્યુ0 n I એટલે આ પ્રવાહ અત્યારે નથી વહેતો, પણ જયારે વહેશે ત્યારે. અને ni બરાબર શું, h. એટલે આ h કોની સાથે સંકળાયેલો છે, તમે સોલેનોઇડ માંથી જે પ્રવાહ વહેવડાવો છો એના પર આધાર. એટલે તમે સોલેનોઇડ માંથી વહેતો પ્રવાહ વધારશો તો h વધે તો ચુંબકીય ક્ષેત્ર વધે, અને ચુંબકીય ક્ષેત્ર વધે તો મેગ્નેટાઇઝેશન વધે. મેગ્નેટાઇઝેશન એટલે ખબર ને. ચાલો, આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર B0 બરાબર B0, અને મેગ્નેટાઇઝેશન એટલે શું, તો તમે અંદર જે ફેરોમેગ્નેટિક પદાર્થ મૂકેલો છે બરાબર, એ વધુ ને વધુ ડાયપોલ જો ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાય તો જેમ તમે આ ચુંબકીય ક્ષેત્ર પ્રબળ કરો તેમ વધુ ને વધુ ડાયપોલ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાય તો મેગ્નેટાઇઝેશન એમ વધે. એટલે તમને ખબર છે કે મેગ્નેટાઇઝેશન એ h ના સમપ્રમાણમાં હોય, કાઈ m બરાબર, કાઈ m ઇન્ટુ h. ચાલો, અને અહીંયા બી શું છે ખબર ને, કુલ ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર બે પ્રકારના હોય, સોલેનોઇડ માંથી વહેતા પ્રવાહને કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર B0, અને આમાં પ્રેરિત થતું ચુંબકીય ક્ષેત્ર Bm. આ બંનેનો સરવાળો છે ને એ અહીંયા બી છે. બી શું છે, ચાલો, પ્રેરિત ચુંબકીય ક્ષેત્ર પ્લસ સોલેનોઇડ નું ચુંબકીય ક્ષેત્ર. આટલી વસ્તુ આપને ખબર છે. બરાબર? ચાલો, અને આ મેગ્નેટાઇઝેશન છે ને એ મેગ્નેટાઇઝેશન એ આપણને ખબર છે
ચાલો મેગ્નેટાઇઝેશન એ B0 ના સમપ્રમાણમાં હોય, B ના સમપ્રમાણમાં હોય, એ આપણે આગળ સમજેલા હતા, બરાબર. અને M H ના સમપ્રમાણમાં છે. ચલન કાંટો માટે આપણે કાયમ લીધું હતું. એટલે આપણે આ બધા સંબંધ પરથી આપણને એવું લાગે કે B અને H સંબંધ રેખીય હોવો જોઈએ, કારણ કે આનો લોપ કરી નાખો તો B ચલે છે H, બરાબર. ચાલો, પણ આ સંબંધ બધા જ કેસમાં રેખીય હોતો નથી. ચાલો, ફેરોમેગ્નેટિક પદાર્થ માટે B વિરુદ્ધ H સંબંધ જટિલ છે. આ સંબંધ કેવો છે? જટિલ. અને તે કાયમી સંબંધ જટિલ છે. તે કાયમી રેખીય હોતો નથી. ચાલો, હવે અત્યારે તમારી પાસે જે ફેરોમેગ્નેટિક પદાર્થ છે, ફેરોમેગ્નેટિક પદાર્થને તમે હજી એન્ટર નથી કર્યું. એ ફેરોમેગ્નેટિક પદાર્થ હજી ક્યાં છે? સોલેનોઇડ ની બહાર જ, બરાબર. એટલે એનું મેગ્નેટાઇઝેશન થયેલું જ નથી. એટલે અત્યારે બંને વસ્તુ, એનું મેગ્નેટાઇઝેશન નથી, એટલે B પણ શૂન્ય અને H પણ શૂન્ય. એટલે હાલમાં એ કઈ સ્થિતિમાં હશે? આ જગ્યાએ, બરાબર. ચાલો, હવે આપણે જેનું મેગ્નેટાઇઝેશન થયેલું ન હોય તેવા ફેરોમેગ્નેટિક પદાર્થને ક્યાં મૂકીએ? સોલેનોઇડમાં. ચાલો, હવે જેનું મેગ્નેટાઇઝેશન થયેલ ન હોય, જેનું મેગ્નેટાઇઝેશન થયેલ ન હોય તેવા ફેરોમેગ્નેટિક પદાર્થને ક્યાં મૂકીએ? સોલેનોઇડમાં મૂકીએ. ચાલો, મૂકી સોલેનોઇડમાંથી વહેતો પ્રવાહ વધારીએ. સોલેનોઇડમાંથી પ્રવાહ પસાર કરીએ, બરાબર. તો શું થાય? સોલેનોઇડમાંથી પ્રવાહ તમે પસાર કરો અને પ્રવાહ વધારતા જાય. સોલેનોઇડમાંથી પ્રવાહ પસાર કરી તેનું મૂલ્ય વધારતા. ચાલો, પદાર્થનું શું થતું જાય છે? પદાર્થનું મેગ્નેટાઇઝેશન થતું જાય છે, બરાબર. એટલે હવે પદાર્થનું કુલ ચુંબકીય ક્ષેત્ર B અને H બંને વધતું જાય. એટલે એ આલેખ તમને છે ને આવો મળશે. ચાલો, પદાર્થનું મેગ્નેટાઇઝેશન થતું જાય છે. અને કઈ બે વસ્તુ આપણે અલગ જ લાઈન કરી દઈએ, અહીંયા આપણે લખીએ છીએ બધું. મેગ્નેટાઇઝેશન થતું જાય છે, બરાબર. જે કયા વક્ર વડે દર્શાવેલું છે? જે OA વક્ર વડે દર્શાવેલ છે. અને એ પાસે મેગ્નેટાઇઝેશન કેવું મળે છે? મહત્તમ. ત્યાં ગ્રાફ અટકી જાય. ચાલો, અને એ પાસે પ્રવાહ તમે વધારતા જાઓ છો. તમે શું કર્યું? ફેરોમેગ્નેટિક પદાર્થને ક્યાં એન્ટર કરાવ્યો? સોલેનોઇડમાં. હવે સોલેનોઇડમાં એન્ટર કરાવીને તમે પ્રવાહ વધારતા જાઓ એટલે શું વધતું જાય? H. ચાલો, પ્રવાહ વધારવાથી H વધે એટલે ગ્રાફ આગળ વધે. H વધવાથી B0, અને તેથી B0 વધે, BM પણ વધે, તેથી શું વધે? B. એટલે આ ગ્રાફ બંને દિશામાં આગળ વધે એટલે વક્ર તમને કયો મળે છે? OA. ચાલો, OA વક્ર વડે દર્શાવે છે. અને એ પાસે મેગ્નેટાઇઝેશન, ચાલો, મેગ્નેટાઇઝેશન મહત્તમ મળે છે, જેને સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન કહે છે. સંતૃપ્ત કે સેચ્યુરાઇઝેશન મેગ્નેટાઇઝેશન કહે છે. અને આની વેલ્યુ છે ને એ લગભગ 1.5 ટેસ્લા જેટલી હોય.
આ જગ્યાની વેલ્યુ લગભગ કેટલી હશે? અહીંયાથી તમે જુઓ તો 1.5 જેટલી હશે. અહીંયા 1.5 ટેસ્લા, જે લગભગ કેટલી હોય? 1.5 ટેસ્લા હોય છે. ચાલો, થયું. એટલે તમે શું કર્યું? આથી આ સ્થિતિ સુધી પ્રવાહનું મૂલ્ય વધારતા ગયા. એટલે અહીંયા તમે હાલની સ્થિતિમાં બાજુમાં O થી A સુધી શું થયું તે આપણે વાત કરીએ. ચાલો, O થી A સુધી આપણે શું કર્યું? I વધાર્યું. ચાલો, I વધે છે, બરાબર. I વધે એટલે H અને B વધે ને વક્ર કયો મળે છે? OA. અને એ પાસે અને મેગ્નેટાઇઝેશન થતું જાય. વધુ ને વધુ ડાયપોલ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાતી જાય. અને એ પાસે બધી ડાયપોલ આ દિશામાં ગોઠવાઈ ગઈ હશે. બધી ડાયપોલ આ દિશામાં ગોઠવાઈ ગઈ હશે. કઈ સ્થિતિમાં? એ સ્થિતિમાં. એટલે મેગ્નેટાઇઝેશન કેવું મળે છે? મહત્તમ. આપણે દાખલામાં જોયું છે, બરાબર ને? જેને સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન કહે છે. અને આ લગભગ કેટલું હશે? 1.5 ને નજીક. ચાલો, હવે તમારે શું કરવાનું? હવે આ પ્રવાહ છે ને ઘટાડવાનું. ચાલો, આ પ્રવાહને ઘટાડવાનું. ચાલો, એટલે હવે તમે ઘટાડશો ને એટલે એ તમને વક્ર કયો મળશે? A થી B. ચાલો, A થી B સુધીમાં શું કરવાનું? I ઘટાડવાનું, બરાબર. હવે તમે પ્રવાહ ઘટાડો એટલે H ઘટે, B0 ઘટે, બધું જ ઘટે એટલે B ઘટવું જોઈએ. અને ઘટાડતા ઘટાડતા તમે જ્યારે I શૂન્ય કરી નાખશો, H શૂન્ય કરી નાખશો, તો તમારું B કેટલું થવું જોઈએ? શૂન્ય. એટલે તમે જે રીતે H શૂન્ય થી વધારીને A સુધી અહીંયા સુધી લઈ ગયા, તો B શૂન્ય થી વધીને અહીંયા સુધી ગયું 1.5 સુધી. H ની પણ અહીંયા કંઈક વેલ્યુ હશે. H ની આ કંઈક વેલ્યુ હશે. ધારો કે આ 100 વેલ્યુ છે, બરાબર. એટલે H ની વેલ્યુ તમે 100 સુધી વધાર્યું ત્યારે B કેટલું થયું? 1.5. હવે તમે I ઘટાડો તો H ઘટે, તો H ઘટે તો એના સમપ્રમાણમાં શું ઘટવું જોઈએ? B. પણ એવી રીતે નહીં ઘટે. એટલે તમારો આલેખ હવે મૂળ નહીં હોય. ચાલો, હવે તમે I ઘટાડો છો તો H ઘટશે, બરાબર. ચાલો, અને હવે તમારો જે વક્ર હશે ને એ વક્ર તમારો હવે આ રીતે હશે. ચાલો, આ રીતે હશે તમારો વક્ર, બરાબર. એટલે આ જગ્યાએ શું થયું? C બિંદુ પાસે B બિંદુ પાસે શું થયું? તો તમારું જોવો, B અક્ષ પર કઈ ભૌતિક રાશિ શૂન્ય હોય? H. એટલે આ જગ્યાએ તમારું H શૂન્ય થયું. તમે પ્રવાહ શૂન્ય કરી નાખ્યો એટલે H શૂન્ય થયું. પણ ચુંબકીય ક્ષેત્ર તમે નાશ કર્યું છતાંય પદાર્થનું કંઈક મેગ્નેટાઇઝેશન રહી ગયું છે, બરાબર. એમાં તમે શું કર્યું? આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કર્યું ને, તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરી નાખ્યું. એટલે પહેલેથી જે ડાયપોલ એક દિશામાં ગોઠવાઈ ગયેલી હતી તેમાંથી, કારણ કે હવે આ જગ્યાએ આપણને કેટલા ટેસ્લા મળશે? 1.2. એટલે આમાંથી ભાગ્યે જ કેટલીક ડાયપોલ અસ્તવ્યસ્ત થઈ છે. મોટા ભાગની એમની એમ જ રહી ગઈ, મોટા ભાગની એક જ દિશામાં રહી ગઈ. એટલે અત્યારે પણ આ પદાર્થનું શું થઈ ગયેલું છે? મેગ્નેટાઇઝેશન. એટલે આ સ્થિતિમાં તમે શું કર્યું? I અને H શૂન્ય કરી નાખ્યું, છતાંય B શૂન્ય થતું નથી. પદાર્થને કંઈક મેગ્નેટાઇઝેશન છે, પદાર્થને કંઈક ચુંબકીય ક્ષેત્ર છે, બરાબર. આ પોઈન્ટને કહેવાય રિટેન્ટિવિટી. ચાલો, હવે આપણે અહીંયાથી આગળ શું કર્યું? આ જગ્યાથી આગળ હવે ચાલો, હવે આપણે આગળ શું કરવાનું છે? હવે H ઘટાડતા જઈ H બરાબર શૂન્ય કરીએ. ચાલો, H બરાબર ઘટાડતા જઈએ તો મળતો વક્ર, એવું જ લખો ને, H ઘટાડતા જઈએ તો મળતો વક્ર કયો છે? AB. જઈએ તો મળતો વક્ર AB છે, બરાબર. અને જ્યારે H શૂન્ય થાય, બરાબર, ત્યારે B નોટ ઇક્વલ શૂન્ય. ચાલો, AB છે. જ્યારે H
શૂન્ય થાય ત્યારે અને કયા બિંદુ પાસે, ચાલો કયા બિંદુ પાસે, બિંદુના નામ પણ લખીએ. આ પરિસ્થિતિ કયા બિંદુ પાસે આવે છે? બી પાસે. એ બી છે. જ્યારે બી બિંદુ પાસે, જ્યારે બી બિંદુ પાસે, ચાલો એચ શૂન્ય થાય, એચ શૂન્ય ત્યારે બી નોટ ઇક્વલ ટુ 0. ચાલો બરાબર, આ બિંદુને રિટેન્ટિવિટી કહેવાય, બિંદુ કે સ્થિતિને. ચાલો, જેને રિટેન્ટિવિટી કહે છે, રિટેન્ટિવિટી કહે છે. બરાબર છે. રિટેન્ટિવિટી કોને કહેવાય? એચ બરાબર શૂન્ય થાય ત્યારે મળતા બી ના મૂલ્યને, આની વ્યાખ્યા લખીએ તો શું લખાય? એચ બરાબર શૂન્ય થાય ત્યારે મળતા બી ના મૂલ્યને, બી ના મૂલ્યને રિટેન્ટિવિટી કહે છે, રિટેન્ટિવિટી કહે છે. ચાલો, થયું આટલું? બરાબર, એટલે આ પોઈન્ટને રિટેન્ટિવિટી કહેવાય. અને આ મૂલ્ય લગભગ છે ને 1.2 જેટલું છે. આ રિટેન્ટિવિટી કયા બિંદુ પાસે? ચાલો, એટલે ત્યાં બી રિટેન્ટિવિટી એટલે કોનું મૂલ્ય? બી નું મૂલ્ય. અને રિટેન્ટિવિટી માટે આર એ લગભગ 1.2 ટેસ્લા છે. એટલે તમે જ્યારે બાહ્ય ચુંબકીય, તમે જ્યારે પ્રવાહને એચ શૂન્ય કરી નાખ્યું, આ બધું શૂન્ય કરી નાખ્યું, એટલે આ ફેરોમેગ્નેટિક પદાર્થ પર અપ્લાય કરેલું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કર્યું, તો શું થયું? જે 100% ડાયપોલ મોમેન્ટ ગોઠવાયેલી હતી ને, ત્યારે કેટલું મળતું હતું? 1.5 ટેસ્લા. હવે તમે આના પર અપ્લાય કરેલું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કર્યું ને, ત્યારે હવે તમને આનું ચુંબકીય ક્ષેત્ર 1.2 ટેસ્લા મળે છે આશરે. એટલે એનો મિનિંગ શું કરાય સીધો? કે હવે 100% જે ડાયપોલ સમાંતર ગોઠવાયેલી હતી ને, એમાંથી ભાગ્યે જ કેટલી અસ્તવ્યસ્ત થાય છે. બરાબર, એટલે થોડું એનું મેગ્નેટાઇઝેશન ઘટે છે, પણ સંપૂર્ણ નાશ થતું નથી. એટલે પદાર્થ પર લગાડેલું તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કર્યું, તો બી પદાર્થે કયો ગુણધર્મ જાળવી રાખ્યો? ચુંબકત્વનો. બરાબર, એટલે આનો મિનિંગ ખબર પડે છે ને, કે તમે ફેરોમેગ્નેટિક પદાર્થ પર અપ્લાય કરેલું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કર્યું, છતાંય પદાર્થમાં હવે ચુંબકત્વનો ગુણધર્મ જળવાઈ રહેલો છે, એનું કંઈક મેગ્નેટાઇઝેશન રહી ગયેલું છે. ચાલો, થયું? હવે આ ધન એચ કહેવાય, આ ઋણ એચ. ઋણ એચ એટલે શું? પ્રવાહની દિશા ઉલટાવવાની. ચાલો, હવે શું કરો? પ્રવાહની દિશા ઉલટાવો. હવે તમારે પ્રવાહની દિશા ઉલટાવવાની. બરાબર, અહીંયા આપણે પહેલેથી જોઈન્ટ કરી દીધેલો હતો. પ્રવાહની દિશા ઉલટાવો. તો હવે આનું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં નહીં, આ દિશામાં હશે. અને આનું પોતાનું મેગ્નેટાઇઝેશન આ દિશામાં છે. ચાલો, હવે શું કરવો? પ્રવાહની દિશા ઉલટાવી નાખો. એટલે આના પર અપ્લાય થયેલું ચુંબકીય ક્ષેત્ર ઉલટાઈ જશે. ચાલો, હવે સોલેનોઇડ માંથી વહેતા પ્રવાહની દિશા, સોલેનોઇડ માંથી વહેતા પ્રવાહની દિશા ઉલટાવી તે ક્રમશઃ વધારવામાં આવે, તે ક્રમશઃ વધારવામાં આવે તો મળતો વક્ર, ચાલો આને આગળ જોઈન્ટ કરી દો. મળતો વક્ર કયો છે? ચાલો, મળતો વક્ર કયો છે? બીસી. તો મળતો વક્ર બીસી છે. બરાબર, ચાલો, મળતો વક્ર બીસી છે. હવે શું થાય? હવે તમે વિરુદ્ધ દિશામાં ચુંબકીય ક્ષેત્ર અપ્લાય કર્યું ને, એટલે આમાં જે નબળી ડાયપોલ હશે ને, એ પેલા સમાંતર જે આ દિશામાં ગોઠવાયેલો હતો ને, કારણ કે
શરૂઆતના કેસમાં શરૂઆતમાં આ દિશામાં લાગુ પાડેલ ચુંબકીય ક્ષેત્ર એનું એ દિશામાં મેગ્નેટાઇઝેશન કરી નાખ્યું હતું. હવે તમે વિરુદ્ધ દિશામાં ચુંબકીય ક્ષેત્ર અપ્લાય કરો ને એટલે આમાંથી શરૂઆતમાં જે નબળી ડાયપોલ હશે એ આ દિશામાંથી વિચલિત થશે, બરાબર. ત્યાર પછી એના કરતા થોડીક સ્ટ્રોંગ, એના પછી સ્ટ્રોંગ, એટલે એક વખત એવું આવશે કે ફરીથી બધી ડાયપોલ કેવી થઈ જશે? અસ્તવ્યસ્ત. ચાલો, બધી ડાયપોલ અસ્તવ્યસ્ત થઈ જશે અને બધી ડાયપોલ અસ્તવ્યસ્ત થઈ જાય એ બિંદુ સી. કારણ કે ચાલો જમણી બાજુ ગોઠવાયેલી છે ને, એટલે તમે ચુંબકીય ક્ષેત્ર ડાબી બાજુ લાગુ પાડો તો જમણી બાજુથી ડાયરેક્ટ ડાબી બાજુ આવે એ પેલા વચ્ચેની બધી સ્થિતિ આવે કે નહીં? અને બધી એકારે મુવમેન્ટ ન પામ્યો, કોઈક આમ હોય, બીજી ડાયપોલ વળી આમ હોય, ત્રીજી આમ હોય, ચોથી આમ હોય. એટલે અત્યારે આ બિંદુ પાસે વળી પાછું આનું મેગ્નેટાઇઝેશન કેટલું થઈ ગયું? શૂન્ય. જુઓ, બી શૂન્ય થઈ ગયું. મળતો વક્ર બીસી છે. અને કયા બિંદુ પાસે? ચાલો, અને સી બિંદુ પાસે, અને સી બિંદુ પાસે શું બને છે? આ બિંદુ પાસે, સી બિંદુ પાસે, ચાલો, કઈ ભૌતિક રાશિ શૂન્ય થાય? બી શૂન્ય થઈ જાય છે. બી બરાબર શૂન્ય. મતલબ શું? ફરીથી બધી ડાયપોલ કેવી થઈ ગઈ? અસ્તવ્યસ્ત. ફરીથી બધી જ ડાયપોલ અસ્તવ્યસ્ત બને છે, બરાબર. હવે આ જગ્યાએ છે ને બી શૂન્ય છે પણ એ શૂન્ય નથી, કારણ કે તમે પ્રવાહ વધાર્યો છે. જુઓ, પ્રવાહ વધારેલો છે એટલે આ જગ્યાએ પ્રવાહને કંઈક મૂલ્ય હશે, આને કંઈક મૂલ્ય હશે. હો, ચાલો, તો આ જગ્યાએ પરિસ્થિતિ શું આવી છે આ સી બિંદુ પાસે? તો આ જગ્યાએ આપણને ખબર છે કે બી બરાબર શૂન્ય પણ એચ બરાબર શૂન્ય નથી. ચાલો, આને કહેવાય કોર્સિવિટી. આ જગ્યાએ શું હતું? આ જગ્યાએ આ પોઈન્ટ પાસે શું હતું? તો ત્યાં એચ બરાબર શૂન્ય અને બી નોટ ઇક્વલ ટુ શૂન્ય. તો આને રિટેન્ટિવિટી કહેવાય. આને શું કહેવાય? કોર્સિવિટી. અને સી બિંદુ પાસે બી બરાબર શૂન્ય. ચાલો, જ્યારે બી બરાબર શૂન્ય થાય, બી બરાબર શૂન્ય થાય ત્યારે મળતા એચ ના મૂલ્યને, ત્યારે મળતા એચ ના મૂલ્યને, મળતા એચ ના મૂલ્યને રિટેન્ટિવિટી, કોર્સિવિટી. રિટેન્ટિવિટી એટલે બી શૂન્ય થાય ત્યારે મળતા એચ ના મૂલ્યને કોર્સિવિટી કહે છે. શું કહેવાય? કોર્સિવિટી કહે છે. ચાલો, થયું. એટલે તમે પ્રવાહનું મૂલ્ય શૂન્યથી વધારીને એટલે અત્યારે કેટલું કર્યું? ચાલો, આ જગ્યાને અનુરૂપ. અને અહીંયા એચ છે ને, એચ એ લગભગ 90 ને સમથિંગ હોય. આ જગ્યાએ કયા બિંદુ પાસે? સી બિંદુ પાસે એચ એ લગભગ 90 ની નજીક હોય. જૂલ પર ટેસ્લા અથવા ચાલો જૂલ પર ટેસ્લા અથવા એમ્પિયર પર મીટર, આટલું હોય. એટલે તમે પ્રવાહ વધારતા ગયા જ્યારે પ્રવાહ એચ 90 થાય એને અનુરૂપ કર્યો ત્યારે આનું મેગ્નેટાઇઝેશન પાછું સંપૂર્ણ નાશ પામ્યું. હજુ પ્રવાહ આગળ વધારવાનો, હજુ પ્રવાહ આગળ વધારો તો હવે શું થશે? તો હવે બધી ડાયપોલ છે ને આ વિરુદ્ધ દિશામાં ગોઠવવા લાગશે આ રીતે. ચાલો, બધી ડાયપોલ હવે આ રીતે ગોઠવવા માંડશે. એટલે હવે કઈ દિશામાં મેગ્નેટાઇઝેશન થવા લાગશે? વિરુદ્ધ દિશામાં. ચાલો, હજુ વધુ આગળ, અત્યારે ઉલટાયેલી દિશામાં પ્રવાહ છે. હજુ વધુ આગળ પ્રવાહ વધારતા જઈએ તો હવે વિરુદ્ધ દિશામાં મેગ્નેટાઇઝેશન
વધતું જાય છે, કારણ કે શૂન્ય હતું ને તે હવે આગળ વધશે હો. ચાલો એ આકૃતિ ફરીથી દોરી દઉં. ચાલો અહીંયા પાછું મેગ્નેટાઇઝેશન પાછું પેલા જેટલું જ 1.5 બની જાય. કેટલું? પણ માઇનસ. માઇનસ એટલે ઉલટાયેલી દિશામાં. ચાલો મેગ્નેટાઇઝેશન વધતું જાય છે. મેગ્નેટાઇઝેશન તો હવે વિરુદ્ધ દિશામાં મેગ્નેટાઇઝેશન વધતું જાય છે. વધતું જાય છે. જે કયા વક્ર વડે દર્શાવેલું છે? CD. જે CD વક્ર વડે દર્શાવેલ છે. ચાલો અને ડી બિંદુ પાસે શું હશે? બધી ડાયપોલ છે ને એ હવે આ રીતે ગોઠવાઈ ગયેલી હશે અને ડી પાસે આપણને શું મળે છે? સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન. ચાલો અને ડી પાસે સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન મળે છે. બરાબર. ચાલો અહીંયા સુધી આપણે જોયું છે. એકવાર જરા જોઈ લ્યો એટલે આપણે સાફ કરી નાખીએ. આકૃતિને રહેવા દેશું, બાજુનું લખાણ સાફ કરી નાખશું. ચાલો બાળકો, આપણે ડી સુધીનું વર્ણન કીધેલું હતું. બરાબર. ચાલો ડી પાસે ઉલટાયેલી દિશામાં મહત્તમ અથવા સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન મળે છે. છેલ્લે આપણે આટલી વાત કરેલી હતી. ડી પાસે ચાલો કઈ સ્થિતિમાં? ઉલટાયેલી સ્થિતિમાં. ઉલટાયેલી સ્થિતિમાં મહત્તમ કે એને આપણે શું કહેતા? સંતૃપ્ત કે સેચ્યુરાઇઝેશન મેગ્નેટાઇઝેશન મળે છે. મેગ્નેટાઇઝેશન મળે છે જે લગભગ કયા ક્રમનું હોય? આની જેમ જ. ચાલો જે લગભગ ચાલો કેટલું હોય? 1.5 ટેસ્લા હોય છે અને વિરુદ્ધ દિશામાં. ચાલો હવે શું કરવાનું? હવે તમારે આ ગ્રાફને નીચે લાવવાનું. નીચે લાવવો એટલે શું કરવાનું? h ઘટાડવાનું. પાછું આ જ કરવાનું. પહેલા h વધારો, પછી મહત્તમ થાય, પછી h ઘટાડો. પહેલા આપણે અને આ બાજુ હોય ને, જ્યારે ધન x અક્ષની દિશા હોય એટલે પ્રવાહ આપણે એક બાજુ વેવડાવ્યો હતો. ઋણ અક્ષ એટલે પ્રવાહ ઉલટાયેલી દિશામાં છે. ઉલટાયેલી દિશામાં જ. હવે શું કરો? ચાલો સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન મળી ગયું. હવે h ઘટાડો. ચાલો હવે શું કરશું? હવે h ઘટાડતા જઈએ તો મળતો વક્ર ચાલો કયો હશે? ડી. h ઘટાડતા જઈએ તો મળતો વક્ર, ચાલો મળતો વક્ર કયો છે? ડીઈ છે. ડીઈ છે. બરાબર. અને ઈ પાસે પાછું શું મળે? રિટેન્ટિવિટી. એ ફરીથી લખવાની જરૂર નથી. ચાલો હવે તમારે જમણી બાજુ જવાનું. હવે શું કહેવાનું? હવે આ વર્ણન બહુ નહીં લખવાનું. હવે આપણે ફરીથી ચાલો હવે છેલ્લા કહી દો. મળતો વક્ર ડીઈ છે અને કયા બિંદુ પાસે ફરીથી રિટેન્ટિવિટી મળે છે? અને ઈ પાસે ચાલો ઉલટાયેલી દિશામાં ચાલો h બરાબર 0 માટે BR કેટલા મળે છે? 1.2 ટેસ્લા મળે છે. ચાલો હવે ડાયરેક્ટ કહી દો. હવે ફરીથી કારણ કે જમણી બાજુ આવી ગઈ એટલે પ્રવાહની દિશા પાછી ઓરિજિનલ કરી નાખવાની. ચાલો હવે તમારે લખાણમાં ડાયરેક્ટ કહી દેવાનું કયો વક્ર મળે છે. ડાયરેક્ટ વક્ર પૂરો કરી નાખો. બરાબર. અને આને તમે ડોટેડ લાઈન બતાવી દેશો તો ચાલશે. ચાલો બરાબર. થોડીક વક્રતા આપી દઈએ આને. ચાલો અને કયો વક્ર મળે છે? ઈ.
એ જ કહી દો ડાયરેક્ટ, વચ્ચેનું બિંદુ આપવાનું નથી. હવે ફરીથી પ્રવાહની દિશા ઉલટાવી, કારણ કે ઈ બિંદુથી આગળ એટલે જમણી બાજુ એટલે પ્રવાહ પાછું ઓરિજિનલ હતો તે. હવે ફરીથી I ની દિશા ઉલટાવી, I ની દિશા ઉલટાવી, I વધારતા મળતો વક્ર, ચાલો કયો છે મળતો વક્ર, કયો છે ઈ એ છે, બરાબર. ચાલો હવે તમારે આગળ કઈ લખવાનું નથી, હવે વાત પૂરી કરી દેવાની, બરાબર. ચાલો આની એક શું ખાસિયત છે, તમે ડાબી બાજુ લેશો કે જમણી બાજુ, એક ખાસિયત કઈ છે તે સમજાવો. જુઓ h ના કોઈ એક જ મૂલ્ય માટે, ચાલો h નું ધારો કે અહીંયા 30 નું મૂલ્ય છે, તો શરૂઆતના કેસમાં ચુંબકીય ક્ષેત્રની જેટલી વેલ્યુ હતી એના કરતા બીજી વખત એની વેલ્યુ ઘટી ગઈ. જુઓ પદાર્થ એકનો એક જ, બરાબર. તમે શું કર્યું હતું, શરૂઆતમાં આ દિશામાં પ્રવાહ રાખ્યો હતો જમણી બાજુ, ત્યારે h ની 30 વેલ્યુ માટે ધારો કે આ તમને 1.4 હતું, 1.4, બરાબર. તો ડાબી બાજુ પ્રવાહ કરીને પાછો જમણી બાજુ પ્રવાહ કર્યો, જમણી બાજુ, ત્યારે ફરીથી h ની વેલ્યુ કેટલી કરી, તમે પેલા h ની 30 વેલ્યુ કરી હતી, બરાબર, જમણી બાજુ પ્રવાહ હતો, પછી વચ્ચે તમે ડાબી બાજુ કરી નાખી, એ આ બાજુનો ભાગ, વળી જમણી બાજુ તમે પ્રવાહ લાવીને h ની 30 વેલ્યુ કરી, તો b ની વેલ્યુ પેલા કરતા ઓછી મળે છે. જુઓ ઘટી ગયેલું હોય કે નહીં, એટલે આપણે શું જોઈ શકીએ કે h ના એક જ મૂલ્ય માટે b નું અનન્ય મૂલ્ય મળતું નથી, એકનું એક મૂલ્ય મળતું નથી, ખરેખર મળવું જોઈએ. ચાલો હવે ફાઇનલ તારણ આપી દઈએ. આલેખ પરથી કહી શકાય અથવા આલેખ પરથી જોઈ શકાય છે કે h ના એક જ મૂલ્ય માટે b નું અનન્ય એટલે એક અને માત્ર એક, ખરેખર મળવું જોઈએ પણ મળતું નથી. એનું કારણ શું, પદાર્થ છે કંઈક શું ધારણ કરી રાખે છે, પદાર્થ ચુંબકત્વ, કારણ કે ચુંબકીય ક્ષેત્ર દૂર કરો તો બી પદાર્થ કંઈક ચુંબકત્વ ધારણ કરી રાખે છે, એટલા માટે h ના એક જ મૂલ્ય માટે b નું અનન્ય મૂલ્ય મળતું નથી. આ ઘટનાને શું કહેવાય, હિસ્ટેરિસિસ કહે છે. હિસ્ટેરિસિસ કહે છે. મારા ખ્યાલથી આ હિસ્ટરી શબ્દ છે ને એ શેના પરથી આવેલો હોવો જોઈએ, હિસ્ટ્રી પરથી. હિસ્ટ્રી એટલે શું, ચાલો હિસ્ટ્રી એટલે ઇતિહાસ, જે સમય વીતી ગયેલો છે તે, પાછળ પડેલો છે તે, બરાબર. તો અહીંયા જુઓ બી નું મૂલ્ય પાછળ પડી ગયું, તમે શરૂઆતમાં બી ની વેલ્યુ, શરૂઆતમાં આ કહેવાય ને છેલ્લે આ મળ્યો બીજી વખત, એટલે શરૂઆતમાં જેટલી વેલ્યુ હતી એના કરતા બીજી વખત પાછળ પડી કે નહીં, બરાબર. તો બી ની વેલ્યુ પાછળ પડી ગઈ, જુઓ પાછળ રહી ગઈ, એટલે એને શું કહેવાય, હિસ્ટેરિસિસ. કારણ કે હિસ્ટ્રી એટલે ઇતિહાસ, વીતી ગયેલો સમય, પાછળ રહી ગયેલો સમય, તો અહીંયા બી ની વેલ્યુ બીજી વખત પાછળ રહી જાય છે, એટલે એને હિસ્ટેરિસિસ કહેવાય. ચાલો આ ઘટનાને હિસ્ટેરિસિસ લૂપ કહે છે, હિસ્ટેરિસિસ કહે છે. હિસ્ટેરિસિસ એટલે શું, ચાલો હિસ્ટેરિસિસ એટલે પાછળ પડવું કે પાછળ રહેવું, પાછળ પડવું કે પાછળ રહી જવું, બરાબર, પાછળ પડવું કે પાછળ રહી જવું. ચાલો આમાં આટલું આપણે ધ્યાન રાખવાનું, આ થિયરીમાં આટલું લખવાનું. અને એક વધારાનું કહી દઉં, આપણી બુકમાં નથી, એક વધારાનું કહી દઉં. હિસ્ટેરિસિસ લૂપ વડે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ, કારણ કે h ના એક જ મૂલ્ય માટે b ઘટી ગયું, ઓછું થઈ ગયું, એનો મતલબ શું કે આમાં અમુક ઉર્જાનો વ્યય થયો હશે કે નહીં. તો હિસ્ટેરિસિસ લૂપ વડે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ એક ચક્ર દીઠ ઉષ્મા રૂપે વ્યય પામતી ઉર્જા બતાવે છે. ચાલો આ ધ્યાન રાખજો. હિસ્ટેરિસિસ
હિસ્ટેરિસિસ લૂપ વડે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ. આપણી બુકમાં નથી, યાદ રાખજો. ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ કેટલા દીઠ? એક ચક્ર દીઠ. અને મારા ખ્યાલથી એકમ કદ દીઠ હો, લગભગ. આ બહુ કન્ફર્મ નથી એકમ કદ દીઠ છે કે કુલ કદ દીઠ તે. ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ એક ચક્ર દીઠ એકમ કદ દીઠ ઉષ્મા રૂપે વ્યય પામતી ઉર્જા દર્શાવે છે. એટલે ઉષ્મા ઉર્જા રૂપે વ્યય પામે છે એટલે તો ચુંબકીય ક્ષેત્રની વેલ્યુ પહેલા કરતા થોડી ઓછી થઈ જાય. ચાલો, તો આ થિયરીમાં આપણે આટલું ધ્યાન રાખવાનું છે.